તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપની વાત કરી ને, એ સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ઘાંચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. એ જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઉઠી નગર ચર્ચા જોવા નીકળ્યા ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને અહીંયા કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉગડી ગયા. ઓ ભાઈ, આહા, આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, ને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા તાવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન ઘાંચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, કે આ માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા. ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્ર ને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજગર આ હેલું નથી. એ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. નકર જેટલાય આમ આપણે એમ થાય કે આ કાંઠે પોગે થારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં ભલામણા.